ત્રણ શહેરમાં જોવા મળ્યો રફતારનો કહેર. વડોદરા કાર પલટી 3 ગોથા મારી ગઈ. વડોદરામાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. પૂરપાટ આવતી કાર પલટી અને 3 થી 4 ગોથા મારી 5 થી 10 ફૂટ ઢસડાઈ હતી. હચમચાવી નાખનારા દ્રશ્યો વડોદરાના TP13 વિસ્તારના છે. પૂરપાટ ઝડપે આવતી કારે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે કાર આવી રહી છે ત્યારે જ કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે અને કાર પલટી મારે છે. દૂર સુધી ઢસડાય છે. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી. ખાનગી બસ અને રિક્ષા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો. ભરૂચના આમોદમાં પૂરપાટ આવતી બસ અને રિક્ષા વચ્ચે એવી જોરદાર ટક્કર થઈ હતી કે રિક્ષાનો બુકડો બોલી ગયો. રોડ પર રિક્ષાના ફૂરચા ઉડી ગયા. અકસ્માતમાં અહેમદ બામિયા નામના રિક્ષા ચાલકનું મોત થયું. અન્ય 2 લોકોને ઇજાગ્રસ્ત થવું પડ્યું. ઇજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ટ્રક ચાલકના બેફામ કહેરના આ દ્રશ્યો છે મોરબીના. માળિયા હાઈવે પર ટ્રક ચાલકે રીતસરનો આતંક મચાવ્યો. રોડનું કામ ચાલી રહ્યું હતું. બેરિકેડ મૂક્યા હતા. સેફટી માટે કોન પણ મૂક્યા હતા. છતાં ટ્રક ચાલકને એટલી ઉતાવળ હતી કે કોનને ઉછાળતો ગયો, જેથી રોડ પર સેફટી માટે રાખેલા કોનનો બુકડો બોલી ગયો. ટ્રક ચાલક એટલી સ્પીડમાં હતો કે જે આડે આવ્યું તેને ઉડાડતો ગયો. સુરતમાં વધુ એક ટેમ્પાએ લીધો બાળકનો ભોગ. સચિન GIDC વિસ્તારમાં રોડ નંબર 13 પર કંપનીના ગેટ પાસે બાળક સૂતું હતું ત્યારે બેફામ આવતા ટેમ્પા ચાલકે સૂતેલા બાળક પર ટેમ્પો ચડાવ્યો. 2.5 વર્ષના બાળક પર ટેમ્પો ચડી જતા બાળકનું ઘટના સ્થળ પર જ મોત થયું. બાળકનું મોત થતાં પરિવારમાં આક્રંદ છવાયો. હવે રાજકોટના સ્ટંટબાજને પણ જોઈ લો. જાણે મોતના કૂવામાં પોતાની બાઇક ચલાવતો હોય તે રીતે રોડ પર એક સાથે બાઇક ચલાવી ગોળ ફેરવી. કેસરી પુલ પર બાઇકને ગોળ ફેરવી રીલ્સ બનાવી. ફરી એકવાર અરવલ્લીમાં ઘઉંના ખેતરો ભડકે વળ્યા. UGVCLના પાપે ફરી એકવાર અરવલ્લીના ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળિયો ગુમાવવાનો વારો આવ્યો છે. ફરી એકવાર તંત્રના કારણે લાખો રૂપિયાના ઘઉં સ્વાહા થઈ ગયા છે. મેઘરજના નવા ગામમાં 7 વીઘા ઘઉંના પાકમાં આગ લાગી હતી. ખેતર ઉપરથી નીકળતા વિસ્તારમાં તણખલા ઝરતા 7 વીઘામાં ઉભેલા ઘઉંમાં આગ લાગી હતી. ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો એટલે ગણતરીની મિનિટોમાં જ આખી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું ખેતર બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું. ખેડૂતની નજર સામે જ મહામહેનત બળી જતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે. મોટું આર્થિક નુકસાન થયું છે. અમદાવાદના વટવામાં સિલાઈના કારખાનામાં આગ લાગી. અમદાવાદ શહેરના વટવામાં આવેલા કારખાનામાં આગ લાગી હતી. સિલાઈના કારખાનામાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. સૈયદનગર પાસે આવેલા સિલાઈનું કારખાનું ભડકે પડતા લોકો ડરી ગયા હતા. ઘરની બહાર નીકળી ગયા હતા. આગે ગણતરીની કલાકોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા 15 ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો કર્યો હતો. જોકે મોડી રાતનો સમય હોવાથી અંદર કોઈ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. રોડ પર ખાક થઈ ગયા ટ્રેલર. આગથી હાહાકારની ઘટના છે બનાસકાંઠાની. પાથાવાડા રોડ પર પૂરપાટ જતા 3 ટ્રેલરમાં ભીષણ આગ લાગી હતી. ધડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જાણે કોઈ ફિલ્મમાં આગના દ્રશ્યોનું શૂટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આગ એટલી ભયાનક હતી કે ગણતરીની કલાકોમાં જ 3 ટ્રેલર બળીને ખાક થઈ ગયા. 2 ટ્રેલરમાં તેલ અને 1માં ચોખા ભરેલા હોવાથી આગ વધુ પ્રસરી હતી. એ સાઈડનો રોડ બંધ કરી દેવો પડ્યો હતો. આગના કારણે 4 વ્યક્તિનો આબાદ બચાવ થયો જ્યારે 1 વ્યક્તિનો મૃતદેહ મળ્યો. અંધશ્રદ્ધામાં